Okay. 58. .20 ગ્રામ હાઇડ્રોકાર્બન ના દહન થી 0.66 ગ્રામ CO2 મળે છે. તો હાઇડ્રોકાર્બન માં હાઇડ્રોજન નું ટકાવારી પ્રમાણ, હાઇડ્રોકાર્બન એટલે ફક્ત કાર્બન અને હાઇડ્રોજન નું બનેલું સંયોજન, એમાં કોના પર્સન્ટેજ આપ્યા છે આપણને? આ CO2 નું દળ આપ્યું છે, એના પરથી કાર્બન ના પર્સન્ટેજ મળે ને. percentage of carbon is equal to 12 into CO2 નું દળ 0.66 into 100 છેદમાં 44 into 0.20. દશાંશ ચિહ્ન દૂર કરો તો 66 ગુણ્યા 100 છેદમાં 44 ગુણ્યા 20 20 પંચા 100 22 દુ 44 22 તેરી 66 6 તેરી 18 પંચા 90% કાર્બન ના, બાકી હાઇડ્રોજન ના. percentage of hydrogen 100 ઓછા 90 એટલે 10. બરાબર. 63. નાઇટ્રોજન ના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિ. એમાં 0.35 ગ્રામ કાર્બનિક સંયોજન છે. 300 કેલ્વિન તાપમાને અને 715 મિલીમીટર ઓફ Hg જેટલા દબાણે કેટલો નાઇટ્રોજન આપે છે? 55 મિલી. નાઇટ્રોજન ના ટકા શોધવાના છે આપણે. આપણે ડ્યુમાની પદ્ધતિ માટે સૂત્ર છે percentage of nitrogen is equal to 28 into V મિલી એટલે N2 નો STPA પદ લેવાનું. બરાબર, ગુણ્યા 100 છેદમાં 22,400 ગુણ્યા W. પણ આપણને STPA પદ નથી આપ્યું, એટલે આપેલ પરિસ્થિતિમાં ને STPA આપણે પદની સરખામણી લઈએ. આપેલ પરિસ્થિતિ, આપેલ સ્થિતિએ તાપમાન, દબાણ અને કદ છે, અને STPA લઈએ તાપમાન, દબાણ અને કદ. આપેલ સ્થિતિએ P1 V1 અને T1 કહીએ. P1 715 માઈનસ 15 એટલે 700 આવશે. મિલીમીટર ઓફ Hg, કારણ કે નાઇટ્રોજન સાથે પાણીની બાષ્પ પણ છે. બંનેનું થઈને દબાણ કેટલું છે? 715. એમાં જળ બાષ્પ દબાણ આપ્યું છે આપણને 15, એટલે બાદ કરો તો નાઇટ્રોજન નું દબાણ આવે. નાઇટ્રોજન નું આંશિક દબાણ લેવાનું છે. ત્યારે કદ 55 મિલી છે અને તાપમાન 300 કેલ્વિન. આપણને STPA કદ મળી જશે. P2 V2 અને T2 લઈએ. STPA દબાણ 760 મિલીમીટર ઓફ Hg. કદ આપણે શોધવાનું છે અને તાપમાન 273 કેલ્વિન STPA. એટલે સંયુક્ત વાયુ સમીકરણનો યુઝ કરીશું. P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. તેના પરથી આપણે STPA કદ કેટલું છે મળી જશે V2.
V2 બરાબર P1 V1 P1 700 V1 55 into T2 એટલે 273 છેદમાં આ T1 300 ગુણ્યા 760 આમ થશે બરાબર. આ 0 0 કેન્સલ કરીએ અને આનો ત્રણે ભાગ 9 તેરી 27 9 એકા 9 બાકીનું આમ રહેવા દઈએ. હવે સીધું percentage of n નું સૂત્ર percentage of n is equal to 28 into v ગુણ્યા 100 v એટલે અહીંયા v2 છેદમાં 22400 w ગુણ્યા 22400 w એટલે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન. આ 2 0 કેન્સલ 28 8 20 8 160 ને 8 8 64 160 ને 64 એટલે 224 એટલે આ ભાગે 8 ઉડી જશે બરોબર. એટલે સીધું સૂત્ર એ રીતે લખો તો ચાલે. v ના છેદમાં w ગુણ્યા 8 v ના છેદમાં w ગુણ્યા 8 v છે 7 ગુણ્યા 55 ગુણ્યા 91 છેદમાં 760 અને 8 ગુણ્યા w છે 0.35 ગ્રામ. એને આપણે આ 0 કાઢી નાખીએ તો 3.5 થઈ જાય એટલે 7 ગુણ્યા 55 ગુણ્યા 91 છેદમાં 76 ગુણ્યા 8 ગુણ્યા 3.5 3.5 ગુણ્યા 2 એટલે 7 થાય એટલે આ કેન્સલ અને બાકીનાનું સાદુરૂપ આપી શકીએ. અને એપ્રોક્સિમેટલી 77 લઈ લઈએ ને તો ઘણું સાદુરૂપ સરળ બની જશે, નજીકનો આન્સર આવી જશે. 11 5 55 11 7 77 બરાબર 13 7 51 થઈ જાય એટલે 13 5 65 ભાગ્યા 8 જે પણ આન્સર આવે એ સોલ્વ કરી નાખવાનો. મેઇન વસ્તુ આ છે, આપેલ તાપમાન અને દબાણ જે કદ આપેલું છે એને શેમાં ફેરવવાનું STP અને દબાણ પણ 715 આપ્યું છે પણ એમાં સાથે પાણીની બાષ્પ પણ છે એટલે પાણીની બાષ્પનું દબાણ બાદ કરવું પડે. નીટ 2011 માં પૂછાઈ ગયો, એના પછીનો સેમ આવો જ છે, એ પણ નીટમાં જ પૂછાઈ ગયેલો છે બરાબર. ત્યાર પછી ક્વેરીમાં 68 નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલદાર પદ્ધતિમાં 1.4 ગ્રામ કાર્બનિક પદાર્થ છે એનું શોધન કરવામાં છે અને ડાયજેસ્ટ કરવામાં આવે છે. એને ડાયજેસ્ટ કરવામાં આવે તો એમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને 60 મિલી H2SO4 m/10 છે એટલે એની મોલારિટી કેટલી 1/10 મોલારિટી થાય. એવો 60 મિલી આપણે સલ્ફ્યુરિક એસિડ એમાંથી ઉમેરી દીધો પણ બધો સલ્ફ્યુરિક એસિડ એમોનિયાના તટસ્થીકરણ માટે નથી વપરાતો. 60 ઉમેરી દીધો એમાંથી અમુક પડ્યો રહ્યો બાકી રહ્યો થોડોક વપરાયો બાકી રહ્યો એ બાકી રહ્યો એનું તટસ્થીકરણ NaOH વડે કરવામાં આવ્યું તો એ NaOH વડે તટસ્થીકરણ કર્યું એમાં 20 મિલી NaOH જોઈએ આપણે 0.1 મોલર 1 m/10 એટલે 0.1 મોલર 20 મિલી H2SO4 મળે. નાઇટ્રોજનના ટકા કેટલા? જેલનારની પદ્ધતિનું સૂત્ર percentage of nitrogen is equal to 1.4 into v મિલી. v મિલી શું છે ભાઈ? એમોનિયાના તટસ્થીકરણ માટે વપરાતા H2SO4 નું કદ ગુણ્યા H2SO4 ની નોર્માલિટી છેદમાં W. તો પહેલા મોલારિટી આપી છે આપણે નોર્માલિટી લખી H2SO4 ની. H2SO4 ની સપ્રમાણતા અથવા નોર્માલિટી ડાયબેઝિક એસિડ છે એટલે એની મોલારિટી 0.1 છે એના કરતા 2 ગણી થશે એટલે 0.2 નોર્મલ થશે. હવે અહીંયા H2SO4 બે જગ્યાએ વપરાય છે.
ટોટલ આપણે 60 મિલી ઉમેર્યું, એમાંથી NaOH સાથે વપરાય અને એમોનિયા સાથે વપરાય. આપણે એમોનિયા સાથે કેટલો વપરાય છે એ લેવાનું છે. તો પેલા NaOH સાથે કેટલો વપરાયો લઈએ આપણે. NaOH ના તટસ્થીકરણ માટે વપરાતા H2SO4 નું કદ શોધવું. પેલા એ કદ શોધીએ. N1V1 is equal to N2V2. NaOH માટે લઈએ N1.1 છે. એના માટે નોર્માલિટી મોલારિટી સેમ જ થાય. એનું કદ 20 મિલી છે. આની નોર્માલિટી 0.2 આવી. આનું કદ V2 કેટલું થયું? 10 મિલી આવશે. ટોટલ કેટલો ઉમેર્યો તો આપણે સલ્ફ્યુરિક એસિડ 60 મિલી ઉમેર્યા છે. એમાંથી એમોનિયાના NaOH ના તટસ્થીકરણ માટે કેટલો વપરાય છે? 10 મિલી. તો બાકીનો ક્યાં વપરાયો? NaOH એમોનિયાના. એટલે NH3 ના તટસ્થીકરણ માટે વપરાતા H2SO4 નું કદ એટલે 60 માઇનસ 10 50 મિલી. એને આપણે V કહીએ. V લઈએ 60 ઓછા 10 50 મિલી. હવે percentage of nitrogen 1.4 into V into normality of acid ની normality છેદમાં W. 1.4 into normality કેટલી છે? 0.2 ગુણ્યા આ V લઈએ પહેલા તો 50 ગુણ્યા 0.2 upon 1.4. 1.4 કેન્સલ, 10% આવશે. percentage of nitrogen કેટલા થશે? 10. ત્યાર પછી નેક્સ્ટ કયો છે ક્વેરીમાં? 90. એના સિવાયના હોય તો કહેજો. લખી લેજો, લખવા હોય એનું ફટાફટ. $90. Oh. વિક્ટર મેયરના પ્રયોગમાં 0.2 ગ્રામ કાર્બનિક પદાર્થ HTP 56 મિલી લેવાનું સ્થળાંતર કરે. આણ્વીય દળ જણાવો. વિક્ટર મેયરનું સીધું સૂત્ર શું? 82. ઓકે. એક ડાયબેઝિક કાર્બનિક એસિડ એના 0.759 ગ્રામ સિલ્વર ક્ષારને ગરમ કરતા 0.463 ગ્રામ સિલ્વર મળે છે. તો એસિડ નું તુલ્ય દળ જણાવો. ડાયબેઝિક એસિડ છે એટલે આણ્વીય દળ મળશે. પેલા આણ્વીય દળ કરતા તુલ્ય દળ અડધું થશે. ખ્યાલ આવી જશે ને? આણ્વીય દળનું સૂત્ર જ છે N ગુણ્યા સિલ્વર ક્ષારનું વજન છેદમાં સિલ્વરનું વજન ગુણ્યા 108 માઇનસ 107. ત્યાર પછી 90 કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન ધરાવતા એક ડાયબેઝિક એસિડમાં કાર્બન આપેલું છે 26.7%, હાઇડ્રોજન 2.2%, બાકીનો ઓક્સિજન. તો પેલાનું પ્રમાણ સૂચક સૂત્ર મળશે. આપણે આણ્વીય સૂત્ર જોઈએ છે તો ગુણક સંખ્યા n જોઈએ. ગુણક સંખ્યા એટલે આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ. પેલા પ્રમાણ સૂચક સૂત્ર મેળવીએ તો કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન ના પર્સન્ટેજ. કાર્બન ના 26.7%, હાઇડ્રોજન 2.2% અને ઓક્સિજન બાકીનો 71.1%. એને ના પરમાણુય દળ વડે ભાગીએ તો 26.7 upon 12, 2.2 upon 1, not 2.2.
71% by 16. આ કેટલું આવશે? 12 દુ 24, બે વધશે 27, 12 દુ 24 અને અહીંયા 4.4. હવે સાપેક્ષ પ્રમાણ લઈએ સંખ્યાથી. 2.2 upon 2.2 1, 2.2 upon 2.2 1, 4.4 upon 2.2 2 આવશે. તો પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? પ્રમાણ સૂચક સૂત્ર CHO2. તો સૂત્ર દળ શું થશે? 45. 12 ને 13, ઓક્સિજન 16 દુ 32, 32 ને 13 45 થશે. હવે એસિડ ના ડાઇથાઇલ એસ્ટર ની બાષ્પ ઘનતા આપી છે, તો આણ્વીય દળ એનું ડબલ થશે. આણ્વીય દળ આપણને એસિડ નું નહીં મળે, એસિડ ના ડાઇથાઇલ એસ્ટર નું આણ્વીય દળ મળશે. એટલે એસિડ ના ડાઇથાઇલ એસ્ટર નું આણ્વીય દળ 2 ગુણ્યા બાષ્પ ઘનતા એટલે 73, 146 આવશે. તો એસિડ નું આણ્વીય દળ શું થશે? એસિડ નું આણ્વીય દળ -146 2 ગુણ્યા 29 પ્લસ 2 ગુણ્યા 1 આમ થશે. કઈ રીતે? અહીંયા જુઓ, એસિડ નો ડાઇથાઇલ એસ્ટર છે આપણી પાસે. દાખલા તરીકે ઓક્ઝેલિક એસિડ છે. ઓક્ઝેલિક એસિડ એટલે COOH. આમ લખીએ આપણે ઓક્ઝેલિક એસિડ COOH. એનો ડાઇથાઇલ એસ્ટર લખીએ તો અહીં H ને બદલે બે ઇથાઇલ આવી જાય. COO-C2H5 ઇથાઇલ સમૂહ છે. COO-C2H5 આમ થાય. તો આનું આપણે આણ્વીય દળ મળ્યું ડાઇથાઇલ એસ્ટર નું. એના પરથી એસિડ નું આણ્વીય દળ લેવું હોય તો ભાઈ ઇથાઇલ નું બાદ કરવું પડે ને, અને એને બદલે H નું ઉમેરી દેવાનું. એક ઇથાઇલ દીઠ 29 થાય, 12 દુ 24 ને પાછો 29, એટલે બે વખત 29 બાદ કર્યું, ખબર પડી. અને એને બદલે H આવી જાય અહીંયા, એટલે H 2 ગુણ્યા H નું પરમાણુ દળ 1, 2 ગુણ્યા H થી. આપણને ડાઇથાઇલ એસ્ટર નું જે આ મેઇન મુદ્દો છે, ડાઇથાઇલ એસ્ટર નું જે આણ્વીય દળ આપ્યું છે એના પછી એસિડ નું આણ્વીય દળ લેવાનું. તો એમાંથી બે ઇથાઇલ કાઢી નાખવાના, એને બદલે H મૂકી દેવાના. બે ઇથાઇલ નું 29 ગુણ્યા 2 બાદ કર્યું. 29 કોના માટે છે? ઇથાઇલ માટે, અને 1 H માટે, એટલે આવશે 90. ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળ ના છેદમાં સૂત્ર દળ. આણ્વીય દળ 90 ભાગ્યા 45 એટલે 2. તો અણુ સૂત્ર શું થશે? 2 ગુણ્યા CHO2 એટલે C2H2O4. ખરેખર ઓક્ઝેલિક એસિડ હોવો જોઈએ, બરાબર? COOH. આ રીતે આપણને આણ્વીય દળ મળશે. ઓકે, હવે છે કે ક્વેરી 92. નથી. ઓકે, 92. બાષ્પમાં બાષ્પશીલક કાર્બનિક સંયોજન છે, પાણીમાં અદ્રાવ્ય છે, પણ પાણીની વરાળથી બાષ્પમાં રૂપાંતર પામે છે ને, અને 250 અંશ સેલ્સિયસ ઉત્કલન બિંદુ ધરાવે છે. વરાળ નિશ્ચયન દરમિયાન આ કાર્બનિક સંયોજન અને પાણીનું મિશ્રણ બે કયા તાપમાને ઉકળે? પાણીના ઉત્કલન બિંદુ કરતા ઊંચા તાપમાને. પણ
પેલા કાર્બનિક પદાર્થના ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને બે ની વચ્ચે એટલે 100 સેલ્સિયસ કરતા ઉપર ને 250 સેલ્સિયસ કરતા નીચે એજીઓટ્રોપ બનતો હોય બેમાં, બરાબર. બોલો બોલો. એક કાર્બનિક સંયોજન 78% વજનથી કાર્બન અને બાકીના હાઇડ્રોજનની ટકાવારી ધરાવે છે. તો પ્રમાણસૂચક સૂત્ર ભાઈ વજનથી ટકા જ આપ્યો છે આપણને કાર્બન ને હાઇડ્રોજનના, પ્રમાણસૂચક સૂત્ર મેળવવાનું છે. લખાઈ ગયું ને? કાર્બનના ટકા છે 78%, બાકીના 22 કોના? હાઇડ્રોજનના. તો કાર્બન ને હાઇડ્રોજન બે તત્વો છે. પરસેન્ટેજ કાર્બનના 78, હાઇડ્રોજનના 22, અને હાઇડ્રોકાર્બન છે એટલે કાર્બન ને હાઇડ્રોજન બે તત્વો હોય. તો 78/12, 22/1 22, 12×72 થશે ને? 12×5 12×72 અને કેટલા વધે? 6 60 12×5 એટલે 6.5 થશે. હવે 6.5/6.5 એટલે તો 1 22/6.5 એટલે 220/65 65 બે ચાલશે, ત્રણે તો નહીં ચાલે ને, ત્રણે ચાલી જશે ને. 6 તેરી 18 5 તેરી 15 એટલે 195. કેટલા વધશે? 5 25. હવે 2 એટલે 3 ની નજીક આવવું જોઈએ. કેટલાનું છે? 70 87, બરાબર. 3 ની નજીક આવશે 3.2. જો 3.5 કેવું હોય ને, અહીંયા 3.5 આવ્યો ને તો બે ને બે વડે ગુણવાનું, પૂર્ણાંક સંખ્યા બનાવવાનું. પણ અહીંયા નજીકની પૂર્ણાંક 3 લઈ શકાય. એટલે નજીકની પૂર્ણાંક 3 લો તો CH3 સૂત્ર આવી જશે. ઓકે. પી બ્લોક એલિમેન્ટ્સ, પી વિભાગના તત્વો. ભાઈ 1 મિનિટ હો, હવે બંધ કરી દો.